સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ તાલુકામાં ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે ચારડા, કરબુણ, ભાપી, કાસવી, ઢીમા, આસોદર ગામે વિશિષ્ટ મહોત્સવોનું આયોજન કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, રાજપૂત સમાજના પ્રમુખ ડીડી રાજપૂત, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પતુસિંહ રાજપૂત, માર્કેટયાર્ડના ચેરમેન શૈલેષભાઈ પટેલ, માંગીલાલ પટેલ, રૂપસિંહભાઈ પટેલ સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહીને ગુરુજીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. આ અવસરે ગામના હજારો ભક્તો પણ ઉપસ્થિત રહીને પૂજન અર્ચન કરી ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી ભક્તિભાવ સાથે કરી હતી. ગુરુ પૂર્ણિમા એ ભારતીય સંસ્કૃતિનો એક પવિત્ર અને મહત્વપૂર્ણ તહેવાર છે, જે ગુરુ અને શિષ્યના સંબંધની મહિમાને ઉજાગર કરે છે. અને એ ગુરુ પૂર્ણિમા આષાઢ મહિનાના પૂર્ણિમાના દિવસે ઉજવાય છે. એને એ દિવસે વ્યાસજી મહારાજનો જન્મ થયો હતો, એટલે એને વ્યાસ પૂર્ણિમા પણ કહેવાય છે. હિન્દુ ધર્મની અંદર ગુરુ બ્રહ્મા, ગુરુ વિષ્ણુ, ગુરુ દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આમ ગુરુ જ બ્રહ્મા છે, ગુરુ જ વિષ્ણુ છે, ગુરુ જ મહેશ છે. ભગવાનને પણ ગુરુની જરૂર પડતી હોય છે. એમ સંસારિક દરેક માણસને પોતાના આધ્યાત્મિક જીવનને ઉજ્જવળ બનાવવા માટે ગુરુની જરૂર પડતી હોય છે. આજે આ દિવસે ધરણીધર ભગવાનના સાનિધ્યમાં ભવ્ય મેળો યોજાયો અને ગુરુ પૂર્ણિમાનું ખૂબ ધૂમધામથી મહોત્સવનું ઉજવણી કરવામાં આવી. આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. સનાતન હિન્દુ ધર્મની અંદર ગુરુ પૂર્ણિમાનું અનેક ગણું મહત્વ રહેલું છે. આપણા શાસ્ત્રોમાં પણ ગુરુને ભગવાનનો દરજ્જો આપેલો છે. આપણા વિસ્તારની અંદર ખાસ કરીને અમારા વાવ થરાદ સુઈગામ પંથકની અંદર કરબુણ ધામે મહંત શ્રી નાગરવનજી મહારાજ જ્યારે અહીં આશ્રમની અંદર વિરાજે છે, આ વિસ્તારની અંદર ખૂબ ગુરુ મહારાજની કૃપા છે. એમનો હંમેશા આ વિસ્તારની અંદર ખૂબ ભાવ રહેલો છે અને ખૂબ બહોળી સંખ્યાની અંદર આ વિસ્તારની પ્રજા આજે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે સવારથી જ લાંબી લાઈનોની અંદર અત્યારે ઉપસ્થિત છે. આ વિસ્તારના પ્રજ્ઞાના તમામ વિસ્તારના તમામ સમાજના લોકો ખૂબ બહોળી સંખ્યાની અંદર આજે કરબુણ મુકામે ગુરુ મહારાજના આશીર્વાદ લેવા માટે ઉપસ્થિત થયેલ છે. રાજા મહારાજાઓ પણ શિક્ષણ આશ્રમમાં લેતા, આશ્રમમાં લઈને દ્રોણાચાર્ય જેવા ગુરુઓ જે શિક્ષણ આપતા હતા, એ જ રીતે આજે પણ જે પરંપરા ચાલુ રહી છે. અને એટલા માટે કરીને નાનું જન્મતું બાળક કાન ગુરુ પણ કરે. દરેક અલગ અલગ પ્રકારના ગુરુ અને ગુરુનો મહિમા જે છે એ માટેની ગુરુ પૂર્ણિમાનું મહત્વ છે. એટલા માટે ગુરુ પૂર્ણિમાની ઉજવણી થઈ રહી છે. એમ શરૂઆત જ હું ઢીમા ધરણીધરના દર્શન કરીને કરું છું. અને અત્યારે કરબુણ ધામમાં આ વિસ્તારનું સાચું ઘરેણું સંત તરીકેનું કે સાચા સંતના લક્ષણો એવા નાગરવનજીને દર્શન કરવા માટે ગુરુજીના ચરણોમાં આવ્યો છું. બધા ભક્તજનો જ્યાં જે માનતા હોય બધા જ ગુરુઓ બધા જ શિષ્યોને આશીર્વાદ આપે અને શિષ્યો પણ ગુરુજીમાં આત્મશ્રદ્ધા રાખીને એમનું ધ્યેય માગવાનું નથી. ગીતામાં જેમ કીધું છે કે તું તારું કર્મ કરે જા, ફળ આપવું ને આપવું ભગવાનના હાથ. એટલે આપણે માત્ર શ્રદ્ધાથી આ મિત્રો માનતા માની જઈને પરમ પ્રભુ પરમાત્માને વંદન કરવું કે ગુરુજીના આશીર્વાદ કાયમ મારા ઉપર રહેવા, એવા ગુરુજીના ચરણોમાં વંદન કરીને નમસ્કાર કરું છું. અને ગુરુ પૂર્ણિમાના મહિમા માટે જે કંઈ હોય એ બધા જ મિત્રો ગુરુજીને માનીએ. આભાર. જય. રાજ્ય સરકારના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત પ્રતિબંધિત દવાઓના ગેરકાયદેસર વેચાણ સામે થરાદ પોલીસે મોટી કાર્યવાહીને અંજામ આપ્યો છે. બોર્ડર રેન્જ ચિરાગ કોરોડિયા તથા એસપી બનાસકાંઠા અક્ષયરાજના માર્ગદર્શન અને થરાદ ડિવિઝન ડીવાયએસપી SM વાળોતરિયાની સીધી દેખરેખ હેઠળ SOG PI AG રબારી તથા થરાદ પોલીસ ટીમે મળેલી ગુપ્ત માહિતીના આધારે મહેશ્વરી સોસાયટી સ્થિત એક બંધ રહેણાંક મકાન પર રેડ પાડી હતી. રેડ દરમિયાન રૂપિયા 2,43,000 મૂલ્યની NDPS એક્ટ હેઠળ પ્રતિબંધિત અલ્પ્રાઝોલમ ટેબ્લેટના 1,08,000 નંગનો મોટો જથ્થો ઝડપાયો હતો. આ દવાઓ કોઈપણ ડોક્ટરનું પ્રિસ્ક્રિપ્શન વગર નશો કરવા માટે વેચાતી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. ઘટના સ્થળથી રામભાઈ વેદવ્યાસ મહેશ્વરી તથા દિલીપભાઈ મેઘરાજભાઈ ખત્રી નામના 2 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. બંને સામે NDPS એક્ટ હેઠળ ઇન્ટરમીડિયેટર ક્વોન્ટિટીનો ગુનો નોંધાયો છે. થરાદ નાયબ પોલીસ અધિક્ષક
એસએમ વાવતરિયાએ જણાવ્યું હતું કે થરાદ વિભાગના 6 પોલીસ સ્ટેશનોમાં પ્રતિબંધિત દવાઓ વિરુદ્ધ મેગા ડ્રાઈવ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સૌથી મોટી સફળતા થરાદમાં મળી છે. આરોપીએ કેટલાક લોકોને દવા સપ્લાય કરી હતી અને આ દવાઓ ક્યાંથી આવે છે તેની સઘન તપાસ ચાલુ છે. જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે જો તમારા આસપાસ બોગસ ડોક્ટર તથા આવું દવા વેચાણ કરતી પ્રવૃત્તિઓ ચાલતી હોવાનો સંદેહ થાય તો તાત્કાલિક પોલીસને જાણ કરી સહકાર આપવા વિનંતી કરી હતી. થરાદ પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ તેમજ અમારા સરહદી રેન્જના વડા આઈજીપી શ્રી કોરડિયા સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષયરાજ સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ મેડિકલ સ્ટોરો ચેક થઈ જવા જોઈએ અને તમામ મેડિકલ સ્ટોરની અંદર એમના જે નીતિ નિયમો પ્રમાણે દવા વેચાય છે, કોઈ બીજા એનડીપીએસને લગતી જે અમુક પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ વેચાતી નથી તેની ખાતરી કરવી. આની સાથે ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો હોય તો એને પણ સાથે રાખીને આખી અમારે જે કાર્યવાહી કરવાની હતી આ મેગા ડ્રાઈવ અમે ઓપરેશન ચલાવી. એમાં થરાદ પોલીસ સ્ટેશન, થરાદ ડિવિઝનની હદની અંદર ટોટલ 6 પોલીસ સ્ટેશન છે. 6 પોલીસ સ્ટેશનમાં અમે આ ડ્રાઈવ ચલાવી અને અમને એમાં સફળતા મળી. સૌથી અગત્યની વસ્તુ એ છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમને જે એક રામભાઈ વ્યાસ કરીને મહેશ્વરી છે એ એમની જે અગાઉ પણ એમને ત્યાં મતલબ એનસીબી દ્વારા નેશનલ મતલબ ક્રાઇમ બ્યુરો એના દ્વારા તેમજ એનસીબી દ્વારા રેડો થઈ હતી. આ એ જ વ્યક્તિ પાસેથી અમને ફરીથી હકીકત મળેલ કે ભાઈ હજી પણ એને આ જે પ્રતિબંધિત દવાઓ છે એ વગર લાઇસન્સે એને વેચવાનું ચાલુ કરી દીધેલું છે. એટલે અમે એ જગ્યાએ સરકારી પંચોની હાજરીમાં વિગતવારના જે ઠરાવો થાય ઠરાવ કરીને બરાબર અને બધી અમે વિડીયોગ્રાફીથી અને એવી રીતે એની ગણતરીની ત્યાં રેડ કરેલ. આ રેડ દરમિયાન અમને જે રામભાઈ પોતે મહેશ્વરી અને એમની સાથે બીજા દિલીપ મેઘરાજ ખત્રી જેનો માણસ છે આ બંને માણસો રેડ દરમિયાન પકડાઈ ગયા હતા. અને જે પ્રતિબંધિત દવા છે એલ્પ્રાઝોલમ કે જેની અંદર એનડીપીએસના કન્ટેન્ટ હોય, આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત છે. એનડીપીએસના શેડ્યુલ H1ની દવા છે. આ દવા જો કોઈ આવી રીતે કોઈ પણ લાઇસન્સ વિના અને ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ના વેચે તો તેના ઉપર એનડીપીએસની કલમો તળે ગુનો દાખલ થાય. એટલે અમે આ વ્યક્તિ ઉપર અમે તો એનડીપીએસની સેક્શન્સ મુજબ એનડીપીએસ એક્ટની કલમ 8C અને 22B અને 29 મુજબ અમારા થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી મતલબ ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજીસ્ટર કરાવેલ છે. અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી આ રેડિંગ પાર્ટીમાં એમના મતલબ રાહબરી હેઠળ અને અમારા જે ઉપરા અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલી. આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ 1,08,000 જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે. અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ 2,54,538.80 પૈસાનો મુદ્દામાલ અમે કબજે કરેલ છે અને એનડીપીએસ હેઠળ અમે એની ધરપકડ કરેલ છે. અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે. એટલે આ વ્યક્તિ છે એ હેબિચ્યુઅલ છે, આવી પ્રતિબંધિત એનડીપીએસ લગત દવાઓ વેચવામાં પ્રતિબંધિત છે, મતલબ એનો પોતે વેચાણ કરે છે. એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. ઇવન અમારાથી થાય એટલું પાસા પછી એમની ઉપર શક્ય હોય ત્યાં તપાસ દરમિયાન જો જણાશે તો ગુડસીટો અને બીજી કડી પર આવી બધી કાર્યવાહી પણ કરવામાં આવશે. અને અમે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છીએ કે ખરેખર આ કેટલા લોકોને સપ્લાય કરતો, પછી કેટલા લોકો એને મતલબ ક્યાંથી દવા લઈ આવતો. આ દિશામાં પણ અમારી ઊંડાણપૂર્વક તપાસ થશે. અને અત્યારે તપાસ આ કેસની તપાસ છે એ થરાદ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહી છે અને સીધા અમારા દેખરેખ હેઠળ તપાસ થઈ મતલબ ચાલે છે. અમે આમાં જે કોઈ હશે ચમરબંધી એને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અને જાહેર જનતાના પત્રકારો મિત્રો વતી જાહેર જનતાને એ પણ અપીલ છે, વિનંતી છે કે તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ જો બોગસ ડૉક્ટરો હોય કે તમારી આજુબાજુ કોઈ આવી મતલબ છૂટકથી દવાઓનું વેચાણ કરતા હોય તમને જાણવા મળે તો અમારા પોલીસ સ્ટેશનના નંબર છે, 100 નંબર છે, મારા નંબર છે 9978808266 એ ઉપર તમે ફોન કરીને. બનાસકાંઠા જિલ્લાના દિયોદર ખાતે વિરાજમાન બાણેશ્વરી માતાજીના મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઈ હતી.
500 વર્ષ જૂના આ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટ્યા હતા। વર્ષો જૂના આ મંદિર ખાતે દર પૂનમે શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવતા હોય છે, જેમાં ગુરુ પૂર્ણિમાના પાવન દિવસે વહેલી સવારથી શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળી આવ્યો હતો। અમદાવાદ, સુરત, રાજકોટ, મહેસાણા, કચ્છ, ભુજ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન અર્થે આવ્યા હતા, જેમાં બાણેશ્વરી મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓ માટે ચા, પાણી, ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ બાબતે મંદિરના સંત નારાયણદાસ બાપુએ જણાવેલ કે આ બાણેશ્વરી માતાજીનો ઇતિહાસ અંદાજિત 500 વર્ષ જૂનો છે। અહીં 25 વર્ષ અગાઉ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે। આ મંદિરને પરમ પૂજ્ય જગજીવનદાસ બાપુએ આ મંદિરને શૂન્યમાંથી સર્જન કર્યું છે। દર પૂનમે અહીં મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે, જેમાં આજે ગુરુ પૂર્ણિમાના દિવસે સમગ્ર ગુજરાતમાંથી હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજીના ચરણોમાં દર્શન અર્થે આવ્યા હતા, જેમાં દર્શન અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે મંદિર દ્વારા ચા, પાણી, ભોજન પ્રસાદ પણ વ્યવસ્થા કરાઈ હતી, જેમાં અંદાજિત 10,000થી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો હતો। बोलो गूगा महाराज की, बोलो सनातन धर्म की जय। આજે મા ભુવનેશ્વરીના સાનિધ્યમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી આજે આવેલા તમામ વિહોતરનાથ અને રબારી સમાજ અને જેની આજે જે કુલદેવી છે નોગો, ટુણી, લડુકા, ડાવર, બાળેશ, કાસેલા, આજે લોકોનો એવો ભાવ હતો કે આજે કચ્છ, કાઠિયાવાડ, રાજસ્થાન જ્યાં જ્યાં સુરતથી કરે, અમદાવાદથી કરે ટોટલ તમામ વસ્તી આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ હોવાથી બધાનો ભાવ મા ભુવનેશ્વરી સાનિધ્યમાં બધે વસ્તી આજે આવી। આજે 4થી 5,000 વસ્તી, 5થી 6,000 વસ્તી આજે ભુવનેશ્વરી મામાં બધાય શ્રદ્ધાળુ અલગ અલગથી બધા આવ્યા અને મા ભુવનેશ્વરીના સાનિધ્યમાં આડે દિવસે પણ 1000થી 1500, 2000 વસ્તી જેમે પણ રોજે રોજ 24 કલાક ભુવનેશ્વરી ધામમાં અનક્ષેત્ર ચાલુ રહે અને પૂનમને દિવસે આજે ગરુડ પૂર્ણિમા મહોત્સવ હોવાથી 5થી 7,000 વસ્તીનો જમાડવારો હતો અને મા ભુવનેશ્વરીનો આજથી 500થી હજારો વર્ષ જૂનો મા ભુવનનો ઇતિહાસ છે અને ગુરુ મહારાજ જગજીવનદાસ બાપુ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને દિયોદર એક 500થી 1000 વર્ષ પહેલાં ગંગાજળીય કૂવો મા ભુવનેશ્વરીનો અને દેવલબાઈનો, જ્યારે દેવલબાઈએ બેડા કૂવો ઉભરાવે અને મા ભુવનેશ્વરીએ દેવલબાઈને કૂવો ઉભરાવીને પરછો આપ્યો હતો, એવા સમયથી 500,000 વર્ષ પૂર્વનો આ ઇતિહાસ। પછી જગજીવનદાસ બાપુ, અમારા ગુરુદેવ જગજીવનદાસ બાપુ, બ્રહ્મલીન મહેંત શ્રી જગજીવનદાસ બાપુએ એમને શૂન્યમાંથી સર્જન કીધું અને ખૂબ અને આજે મારા સાનિધ્યમ જે શ્રદ્ધાળુ કચ્છ, કાઠિયાવાડ ટોટલ જગ્યાથી તમામ આવે એમને મા ભુવનેશ્વરી બધાની ઈચ્છા પૂરી કરે અને ખૂબ બધાની પ્રગતિ કરે એવા ભગવાનના આશીર્વાદ અને ગુરુ મહારાજ જગજીવનદાસ બધાની જે આવ્યાની મનોકામના પૂરી કરે। ખૂબ સુખી રહો અને ખૂબ લહેર કરો એવા મા 600થી 650 વર્ષ જૂનો છે અને મંદિર બાંધ્યાને લગભગ 25 વર્ષ થયા। અમારે બાપુ જે જગજીવનદાસ બાપુ હતા એમનો મોટો ફાળો છે અને એમને ખૂબ સેવા આલી અને શૂન્યમાંથી સર્જન કર્યું છે અને અત્યારે અમારો નોગો પરિવાર છે, બીજો અમારો રબારી સમાજ નાથ વિહોતર અઢારે આલમ દર્શન માટે આવે છે, પ્રસાદ લે છે, કચ્છમાંથી આવે, કાઠિયાવાડથી આવે, રાજસ્થાનથી આવે છે, સુરત, અમદાવાદ, સાબરકાંઠા, ઓલ ગુજરાતમાંથી બધા રબારી સમાજ આવે છે અને દર્શનનો લાભ લે છે અને મંદિરનું બધું સારું ચાલે છે। हमारे दर पूनमे आम तो 3 થી 4,000 વસ્તી જમતી જ હોય છે, પણ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે 5 થી 6,000 વસ્તી પ્રસાદ લીધો છે। આમાં અલગ અલગ પરગનાથી લોકો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોય, જેવા કે કચ્છ છે, કાઠિયાવાડ, રાજસ્થાન, અમારા ગુજરાતના સમસ્ત નોગો પરિવાર, અન્ય પણ નાથ વિહોતર પણ અહીંયા બાણેશ્વરી માતાજીમાં પ્રસાદ લે છે અને ખૂબ આનંદ અને ઉત્સાહથી આવતા હોય છે લોકો અને ખૂબ સારી રીતે પ્રસાદ લેતા હોય છે એમને। બનાસકાંઠા જિલ્લાના દિયોદર મહાદેવ મંદિર સામે આવેલ રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા સહકારી મંડળીઓના ઓડિટ વિભાગની ઓફિસમાંથી થોડા સમય અગાઉ 2 પંખા, ગોડાઉનમાંથી કટલરીની બંગડીઓ તેમજ કાપડના ગોડાઉનમાંથી ગરમ કપડાની ચોરી થઈ હતી, જે મામલે દિયોદર પોલીસ મથકે ગુનો નોંધાયો હતો। જે મામલે દિયોદર પોલીસે ચોરી સ્થળ પરથી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરતા દિયોદર ઓગણનાથ સોસાયટીમાં રહેતો
મિતુલ નાગજીભાઈ ચૌહાણ દરજીને ઝડપી લઈ સઘન પૂછપરછ કરતા આરોપીઓએ રાધાબા કોમ્પ્લેક્સમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી લીધી હતી, જેમાં પોલીસે આરોપી પાસેથી ચોરીનો મુદ્દામાલ કબજે લઈ આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો. અંદાજે રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા સહકારી મંડળીના 2 બંકા, રાધાબા કોમ્પ્લેક્સમાં આવેલા જલારામ સિલેક્શન અને એકતા કંગન કટલરી સ્ટોરમાંથી બંગડીઓ નંગ 110, કુલ મુદ્દામાલ 16,500, ગરમ કપડા કુલ મુદ્દામાલ 6,000, અન્ય 1,600 થઈ કુલ કિંમત રૂપિયા 23,100નો મુદ્દામાલ કબજે લઈ દિયોદર પોલીસે આરોપીને જેલ હવાલે કર્યો હતો. બનાસકાંઠા જિલ્લાના પાલનપુરથી અંબાજીને જોડતા મુખ્ય માર્ગ પર મેરવાડા નજીક ઉમરદશી નદી બ્રિજ જર્જરી હાલતમાં પહોંચી ગયો છે. અંદાજે 60 વર્ષ પૂર્વે બનેલા આ બ્રિજની દિવાલના સિમેન્ટના થાંભલાઓ તૂટી ગયા છે અને એક તરફ સલામતી માટે લગાવવામાં આવેલી સ્ટીલ વોલ પણ હવે માત્ર તાર વડે બાંધેલી હાલતમાં છે. તાજેતરમાં બ્રિજના સપાટ પર મોટું ગાબડું પડતા તાત્કાલિક એક તરફનો માર્ગ બંધ કરી તંત્રએ રિપેરિંગનું કામ હાથ ધર્યું હતું. જોકે દર વર્ષે માત્ર રિપેરિંગ કરીને તંત્ર સંતોષ માનતો હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો છે. પરિણામે વાહન ચાલકોમાં ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના થવાની ચિંતાએ ભયનું વાતાવરણ છવાયું છે. રાત દિવસ ભારે વાહનો અહીંથી પસાર થાય છે અને ભાદરવી પૂનમ સમયે હજારો યાત્રાળુઓ બ્રિજ પરથી પસાર થતા હોય છે, જેનાથી જોખમ વધી જાય છે. નવીન બ્રિજ માટે ટેન્ડરની પ્રક્રિયા તો હાથ ધરાઈ છે, પણ બ્રિજનું નિર્માણ ક્યારે શરૂ થશે તે સ્પષ્ટ નથી, જેના કારણે પ્રશ્નો ઉઠી રહ્યા છે. વડોદરામાં જે ગંભીરા બ્રિજનો જે અકસ્માત થયો છે, ખરેખર ખૂબ જ દુઃખદ ઘટના થઈ છે. અને એ જ રીતે અમે અહીંના બનાસકાંઠાના પાલનપુર જે અંબાજીનો મુખ્ય માર્ગ છે, જે રતનપુર મેરવાડા વચ્ચે આવેલો માર્ગ છે, બ્રિજ કહેવામાં આવે છે. વર્ષો જૂનો બ્રિજ છે, જર્જરિત હાલતમાં બ્રિજ છે અને વર્ષોથી આ બ્રિજની આ જ હાલત છે. આપ જોઈ શકો છો કે અહીં બ્રિજ વાઇબ્રેશન થાય છે અને અહીંથી સાધનોનો અવરોધ મેન મુખ્ય અંબાજીનો હાઈવે છે માટે વધારો હોય છે. બીજું કહેવામાં આવે છે કે આ બ્રિજ કંઈક પાસ પર થયો એવો પણ સમાચાર સાંભળ્યા છે અને પણ હજુ સુધી કોઈ કામકાજ ચાલુ થયું નથી. ટૂંક સમયમાં પાલનપુરથી અંબાજી જતો મુખ્ય માર્ગ હોવાથી અહીં ભાદરવી પૂનમ થાય છે. હજારોની પણ લાખોની સંખ્યામાં ભક્તો અહીંથી ચાલે છે, સાધનો પણ અહીંથી ચાલે છે. પણ ભવિષ્યમાં જે વડોદરામાં બનાવ બન્યો છે તેવો અહીં મેરવાડા રતનપુર બ્રિજ ઉપર ના બને અને કોઈ અકસ્માત ઘટના ના બને તેની માટે અમે અહીંના સ્થાનિક ગ્રામજનો સરકાર જોડે અને તંત્ર જોડે માંગ કરીએ છીએ કે પૂર્વ ઝડપે આ બ્રિજનું પણ કામ ચાલુ કરવામાં આવે તેવી અમારી માંગ છે. બસ એ જ કહે છે કે ગુજરાતમાં આવા અનેક બ્રિજો જર્જરિત છે અને વહેલી તકે આ જર્જરિત પુલોને સંપૂર્ણ સારવાર કરી અને વ્યવસ્થિત કામગીરી પૂર્ણ થાય સરકાર છે ને એવી મારી નમ્ર અપીલ છે. હા, થોડા મહિના પહેલાં ગાબડું પડ્યું, એનું પણ ગાબડું પૂરવામાં આવે, પણ જેવું જોઈએ એવું અત્યારે વાહન વ્યવહારના બી બહુ અગવડતા પડે છે. બ્રિજની અંદર બહુ ખાડા પડી ગયેલા છે અને વહેલી તકે સારવાર થઈને સંપૂર્ણ બ્રિજની કંઈ નવી કામગીરી શરૂ થાય એવી અમારી લોકોની અપીલ છે. આ વહેલી તકે હા, તો બહુ મોટી ગંભીર પરિસ્થિતિ સર્જાય છે. ગુજરાતના અંદર ઘણા બધા બ્રિજોની દુર્ઘટના ઘટી છે. અહીંયા પણ રતનપુરમાં કોઈ મોટી દુર્ઘટના ના ઘટે, એવી કોઈ મોટી જાનહાની ના થાય એ માટે અમે સરકારથી બહુ ફરજ કરી છે. તંત્રને એટલી જ કહેવાનું થશે કે એવી દુર્ઘટના મેરવાડા પુલની ના થાય તો વહેલી તકે જેમ બને તેમ વહેલી તકે આ પુલનું કામ ચાલુ થાય, ગમે તે ડાયવર્ઝન આપીને. કારણ કે વર્ષો જૂનો પુલ છે અને બધાને ખબર છે કે ડેમેજ વારંવાર થાય છે અને એને રિપેરિંગ આપણે કરે છે અને જોઈએ છે. અમે રેગ્યુલર અહીંયા અપડાઉન કરીએ છીએ અને 2 થી 3 વખત તો અહીંયા ખૂણા ઉપરથી જ ડેમેજ થયો, એનો રિપેર કર્યો, ફરીથી તૂટ્યો વરસાદમાં, ફરીથી રિપેરિંગ કર્યો. પણ જો મોટી દુર્ઘટના બની જાય તો એનું જવાબદાર કોણ? આપણને બધાને ખબર છે કે આ વર્ષો જૂનો પુલ છે અને ગમે ત્યારે નીચે જઈ શકે એવો છે અને એ વખતે ઘણા બધા લોકોનો ભોગ લઈ શકે એવો પુલ છે. તો તંત્રને એટલું જ કહીશ કે જેમ બને એમ જલ્દી આ પુલ ચાલુ થાય, નવો બને એવું નિવેદન છે મારું. બનાસકાંઠા એલસીબી પોલીસે રેડ દરમિયાન દિયોદરના રૈયા ગામે એક ખાનગી ડોક્ટરના દવાખાનામાંથી શંકાસ્પદ દવાઓ કબજે લઈ દિયોદર પોલીસ મથકે લાવવામાં આવી હતી, જેમાં એલસીબી પોલીસની રેડ કરતા જ દિયોદરના મોટા માથાના ડોક્ટરોએ દિયોદર પોલીસ મથકે આંટા ફેરા મારતા દેખાયા હતા. જોકે એલસીબી પોલીસે કબજે કરેલ દવાઓ બાબતે મોડા સમય સુધી કોઈ કાર્યવાહી ન કરાતા લોકોમાં અનેક તર્ક વિતર્કો સર્જાયા અને ચર્ચા જોવા મળી હતી. એલસીબી પોલીસે કબજે કરેલ દવાઓ બાબતે કેમ કોઈ કાર્યવાહી ના કરી? શું પોલીસે રેડ દરમિયાન મળેલ દવાઓ શાની હતી
એલસીબી પોલીસ દ્વારા કબજે કરાયેલ દવા શું શંકાસ્પદ હતી તેને લઈને લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. વાવ તાલુકાના અસારા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભારે અછત મુદ્દે ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. શાળામાં ધોરણ 1 થી 8 સુધીમાં માત્ર એક જ શિક્ષક હોવાનું જાણવા મળતા ગ્રામજનો પ્રતિનિધિ મંડળ બનાવી જિલ્લા શિક્ષણ અધિકારીના કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા હતા. ગ્રામજનોનું કહેવું છે કે રિપીટેડ રજૂઆત છતાં શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોની નિમણૂક કરવામાં આવી નથી, જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો આગામી 3 દિવસમાં શાળામાં જરૂરી શિક્ષકો મૂકવામાં નહીં આવે તો તેઓ શાળાને તાળાબંધી કરશે. મેકઅપમાં શિક્ષકોની ભરતી કરવામાં 326 બાળકોની જગ્યાએ એક શિક્ષક છે. શું નામ? હરદાભાઈ રાજપૂત. આજે અમે વાવ તાલુકામાં સારા ગામથી હું સારાવાસ ગ્રામ પંચાયત સરપંચ ભગાજી રાજપૂત. અમે આજે તમામ ગ્રામજનો અસારાવાસથી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ. પહેલું અમે 5/3/2025 આવેદનપત્ર વાવમાં આપ્યું હતું તે અમારું કોઈ સ્વીકાર્યું નતું, કોઈ સાંભળ્યું નતું. એટલા માટે તમામ જે શિક્ષકો છે એમના વાલીઓ બધા ભેગા થઈ અને તમામ ગ્રામજનો 5-10 ગાડી ભરીને અમે પાનપુર જિલ્લા સુધી પહોંચ્યા છીએ અને અધિકારી સાહેબને અમે અત્યારે મળ્યા અને આવેદનપત્ર આપ્યું કે અમારે 1 થી 8 ધોરણ છે, શાળા 300 થી વધારે બાળકો છે, એ બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે. એ સરકારી કામમાં વધારે લાગી ગયેલા હોય છે એટલે શિક્ષણ કરાવી શકતા નથી. એને કારણે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છીએ. 350 થી વધારે બાળકો છે એ અભ્યાસ કરી શકતા નથી અને અમારા છોકરાઓને 1 થી 8 ધોરણ ભણે છે અને 100 એકડા આવડતા નથી. એનું કારણ એ જ છે એક શિક્ષકો છે નહીં બિલકુલ. એટલે શિક્ષણની માંગણી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ. આજે સમગ્ર દેશમાં ગુરુ પૂર્ણિમાનો પર્વ ઉજવાઈ રહ્યો છે. ત્યારે ગુરુ ભક્ત શિષ્યો ગુરુ વંદના કરવા ગુરુજીના આશ્રમે જતા હોય છે. ત્યારે અંબાજીમાં છેલ્લા 80 વર્ષથી અન્ન જળ વગર જીવી રહેલા ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની તેમના પણ હજારો શિષ્યો છે. ચુંદડી વાળા માતાજી ઉર્ફે પ્રહલાદભાઈ જાની છેલ્લા 5 વર્ષથી બ્રહ્મલીન થયા છે. તેમની જગ્યાએ તેમના જેવી જ માર્બલની મૂર્તિ બનાવી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. હવે ચુંદડીવાળા માતાજી હયાત ન હોવા છતાં તેમના અનેક શિષ્યો ચુંદડીવાળા માતાજીની મૂર્તિને જ સાક્ષાત્કાર ગુરુ માની આજે પણ મોટી સંખ્યામાં તેમના શિષ્યો આશીર્વાદ લેવા ચુંદડીવાળા માતાજીના આશ્રમે પહોંચ્યા હતા. આ સાથે જ તેમની મૂર્તિમાં ગુરુ પૂર્ણિમાને લઈને વિશેષ હોમ હવન અન્નકૂટ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજ્યા હતા. તેમના શિષ્યો તેમની પ્રતિમાને ફૂલહાર પહેરાવી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જે ભક્તો તેમના આશ્રમ પર દર્શન કરવા આવે છે ચુંદડીવાળા માતાજીને સ્મરણાર્થે તેમના ગુરુ ભક્તો જણાવી રહ્યા છે કે ચુંદડીવાળા માતાજી શરીરથી અમારી સાથે નહીં, બાકી તેઓ આત્માથી અમારી સાથે જોડાયેલા છે. આ પ્રસંગે તેમની પ્રતિમા આગળ આરતી પણ ઉતારવામાં આવી હતી. આજે ગુરુ પૂર્ણિમા છે. ગુરુ પૂર્ણિમા અને આજે માતાજીના બ્રહ્મલીન થયે 5 વર્ષથી આ કદાચ શરીરથી અમારી પાસે નથી પણ આત્માથી અમારી સાથે જ્યારે જોડાયેલા છે અને આજે એમની મૂર્તિ રૂપી આત્મા એમની સાથે છે અને એમના આશીર્વાદ લેવા માટે દરેક ભક્તો આજે અહીંયા આવ્યા છે. અહીંયા આજે સરસ મજાનો ભક્તિનો પ્રોગ્રામ પણ રાખેલો છે, યજ્ઞ પણ રાખેલો છે, સાથે પ્રસાદનું પણ આયોજન કરવામાં આવેલ છે અને મૂર્તિની અંદર પણ અમે ફૂલહાર પહેરાવી અને પૂજા અર્ચના કરેલ છે. ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે કાંકરેજ તાલુકાના પૌરાણિક ધામો પર દૂર દૂરથી હજારો ભાવિકો દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. દેવદરબાર જાગીરમઠ, નાથપુરા વડેચી માતાનું મંદિર, નાથાપુરના ચેહર માતાના મંદિર, ટોટાણા સદારામ ધામ અને થરાવાડીનાથ ધામ સહિત વિસ્તારોમાં ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો. દરબાર સમાજ, ઠાકોર સમાજ તથા ભરવાડ સમાજના સંખ્યાબંધ ભક્તોએ પોતાની ગુરુગાદીઓ પર દર્શન કરી ગુરુના આશીર્વાદ મેળવ્યા હતા. દેવદરબારમાં દરબાર સમાજની ગુરુગાદી અને ટોટાણામાં સદારામ બાપુની ગુરુગાદી પર વહેલી સવારે ભારે ભીડ ઉમટી હતી. થરાવાડીનાથ ધામ ખાતે ગુજરાતભરમાંથી ભરવાડ સમાજના ભક્તો ઉમટી પડ્યા હતા અને માહોલ ભક્તિ ભાવથી ગુંજી ઉઠ્યો હતો. તેરવાડા ગામના ચહેર માતાના પ્રાગટ્ય સ્થળે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે પહોંચ્યા હતા. થરા બજારમાં ભારે ભીડ થતાં ટ્રાફિક વ્યવસ્થિત રાખવા પીઆઈ અને પોલીસ સ્ટાફ તાત્કાલિક ખડે પગે સેવા માટે તૈનાત થયો હતો. બોલો અગરજી મહારાજની. આજના પવિત્ર દિવસ એટલે કે ગુરુ પૂર્ણિમા એટલે તમામ જેના જે ગુરુ મહારાજને માનતા હોય એમને પૂજા યાચના અને ગુરુ વંદના શાસ્ત્રોમાં, આપણા હિન્દુ શાસ્ત્રોમાં, પુરાણોમાં પણ લખ્યા છે કે ગુરુ ગોવિંદ દોનો ખડા કિસકો લાગુ પાય, બલહારી ગુરુ દેવ કી જેને ગોવિંદ દિયા બતા. એટલે ગુરુ મહારાજની ઉપના આજે પણ ખૂબ
ભગવાન કરતાં પણ ગુરુ મહારાજને વધારે ઉપમાઓ છે. માટે આજનો જે દિવસ છે પવિત્ર દિવસ એવો જ ગુરુ પૂર્ણિમા નિમિત્તે ઓગળજી મહારાજ, મા હિંગળાજ તમામ સેવકોને ખૂબ ખૂબ સુખી રાખે, ખૂબ સારું કરે એવા જ આશીર્વાદ. વડેચી ધામ નાથપુરા અને કુડવા, ત્યારે આ કુડવાનીમાં ખૂબ રખેવાળી વડેચી માતા ધામ છે એવું, એટલે આ માતાજીના ખૂબ ચમત્કાર છે. ચમત્કાર એવા છે કે કોઈ પણ વસ્તુ ખોવાઈ ગયેલી હોય તે માતાજીને શ્રદ્ધા રાખી અને શ્રદ્ધાથી એમનું નમન કરે તો એ વસ્તુ માતાજીની પરત મળી જાય છે. કહેવાનો મતલબ કે હમણાં થોડાક સમય પહેલાં 2 થી 3 મહિના પહેલાં ટ્રેક્ટર 2 ખોવાઈ ગયા હતા, તો 2 ટ્રેક્ટર પણ માતાજીએ લાવ્યા અને એ ટ્રેક્ટરના દિવસે ખૂબ પબ્લિક હાજર હતી. અહીંયા કે ટ્રેક્ટર આવ્યા ને ત્યારે પબ્લિક ખૂબ હાજર હતી. પછી એક અમારા ગામમાં એક ભાઈનું બાઇક ચોરાઈ ગયું, તે બાઇક માતાજી મેળવી આપ્યું. તે બાઇક ઠેક મોરબીથી મળ્યું, અહીંનું બાઇક ખોઈ ગયેલું ઠેક મોરબીથી મળ્યું. તે આવા માતાજીના ખૂબ ચમત્કાર છે અને ખૂબ પબ્લિકની તમે જોઈ રહ્યા છો તે આટલી શ્રદ્ધાથી પબ્લિક અહીંયા આવે છે. અંદાજે કેટલો વર્ષ જૂનું મંદિર હશે? અંદાજે આ મંદિર તો ખૂબ પ્રાચીન છે, ખૂબ જૂનું છે. કહેવાનો મતલબ કે એ વખતે તો અહીંયા માણસોને આવતા પણ ડર લાગતો હતો. કહેવાનો મતલબ કે અહીંયા બાવળિયા અને ઝાડા ખૂબ ઊભા હતા, એવી જગ્યા હતી. એટલે ખૂબ આ તો ખૂબ વર્ષો જૂનું મંદિર છે. એટલે એ વખતે માણસોને ખૂબ બીક લાગતી હતી કે અહીંયા આવતા. પણ આ બધું એના પછી આ બધું સુધારા વધારા અત્યારે 19 વર્ષથી થયા છે આવા સુધારા. બાકી એના પહેલાં ખૂબ જૂનું મંદિર છે. તળાવનો શું ઇતિહાસ છે? તળાવનો ઇતિહાસ એ છે કે તળાવમાંથી અહીંની પબ્લિક જે છે નાથપરાની પછી બહારની પબ્લિક એ પણ તળાવમાંથી પાણી લઈ ગઈ અને એમના ઘરે જે વાપરે તેલ બાળે છે. એ તેલ બાળીને માતાજીનું જે નિવેદ કરે છે એ નિવેદ પણ પબ્લિક પોતે લે છે. બરાબર, આ તળાવનો ઇતિહાસ છે. આ સિવાય તળાવના જળ પીવાથી કોઈ પણ રોગ થયો હોય તે પણ તળાવનું જળ પીવાથી મટી જાય છે. હમણાં એક અમારે ઠાકોર બાપા છે, ઠાકોર બાપાના ઘરનાને જે કાન દુખતો હતો તે ઠાકોર બાપાએ ત્યાં રહીને મોનતા માની કે મારી ઘરવાળાને આ મટી જાય કાન, તો બસમાં બેઠા બેઠા મોનતા માની તે ઠાકોર બાપાને ઘરનાનું જે કાન દુખતો તે પણ મટી ગયો. ત્યારે ઠાકોર બાપા અહીંયા આવી અને સવારમાં તળાવમાંથી પાણી એમના ઘરને પીધું. ઓકે, તમારું નામ? મારું નામ મુકેશગીરી કાંતિગીરી. અત્યારે હાલ રહું છું કુડવા અને મારું મૂળ વતન છે મકડાલા. જૂનાગઢ નજીક ગીરના જંગલમાં રહેતી 14 વર્ષીય કન્યાનું નસીબ એક વિડીયોને કારણે બદલાયું છે. તેના લોકગીતનો વિડીયો વાયરલ થતાં આજે આ કિશોરી સોશિયલ મીડિયામાં છવાઈ ગઈ છે. તાજેતરમાં સાંસદ રાજેશ ચુડાસમા ભેસાણા તાલુકાનું ગિરનાર જંગલ બોર્ડર અડીને આવેલા સામતપરા ગામ પાસે નેસમાં ચા પીવા માટે રોકાયા હતા. તે સમયે જાનાબેન ગઢવીએ હલકદાર કંઠમાં લોકગીત ગાયું હતું. ત્યારબાદ સાંસદે તેમના સોશિયલ મીડિયામાં આ ગીતનો વિડીયો પોસ્ટ કર્યો હતો. આ વિડીયોના કારણે મોટા કલાકારો પણ હવે કિશોરીનો સંપર્ક કરી રહ્યા છે. નાની હતી ત્યારથી ગાવાનો શોખ હતો, એટલે 26મી થોડી આગળ વધતી ગઈ. પછી 26મી જાન્યુઆરી શાળામાં, પછી 15મી ઓગસ્ટ આવી કલા ઉત્સવ, એમાં ભાગ લેતી અને એમાંથી પછી આવી રીતે આગળ વધી ગઈ. મોટી થઈને ભગવાનની દયા થાય તો કલાકારે બની જાય. પહેલા ધોરણમાં ભણતી હતી, અહીંયાથી મારી દીકરી ગાતી હતી, પણ કોઈ હાથ ઝાલવા વાળું હતું નહીં. અને મને એમ છે કે મારી દીકરી ઉગાડ કરશે, મને કે મારા પેઢીને તારશે એવું મને રેકોર્ડ બતાવે છે કે આનું ભવિષ્ય બહુ સારું છે અને દેશ વિદેશમાં મારી દીકરી જવાની એવી મને આશા છે. નેસડામાં ચારણ અને ગઢવી અને જે માલધારી સમાજ રહેતો હોય, જે પશુપાલક રહેતો હોય છે, એનું જીવન ધોરણ કેવું હોય, ગામડામાં આગતા સ્વાગતા નેસડામાં કેવી હોય, એક ગીતના માધ્યમથી આપણે લોકશાહીના માધ્યમથી એમણે વર્ણવી અને અદ્ભુત રચના એ દીકરીએ સંભળાવી. ત્યારે એક વિડીયોના માધ્યમથી મેં પ્રયત્ન કર્યો હતો કે આ દીકરીનો અવાજ લોકો સુધી પહોંચે. બનાસકાંઠાના ડીસામાં ₹225 કરોડના ખર્ચે નિર્માણ પામેલ 3.75 કિલોમીટર લાંબા એલિવેટેડ ઓવરબ્રિજની સ્થિતિ ચોમાસામાં ચિંતાજનક બની છે. બ્રિજ પર વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થાના અભાવે ભારે વરસાદ દરમિયાન 108 પિલરના જોઇન્ટ્સમાંથી મોટા પ્રમાણમાં પાણી વહે છે. વડોદરામાં ગંભીરા પુલ તૂટી પડવાની ઘટના બાદ રાજ્યમાં પુલો અને ઓવરબ્રિજની ગુણવત્તા અંગે પ્રશ્નો ઉઠ્યા છે. સ્થાનિક લોકો હળવાશમાં કહે છે કે વોટરફોલ જોવા માટે હવે હિલ સ્ટેશન જવાની જરૂર નથી. જોકે આ મજાક પાછળ બ્રિજની મજબૂતાઈ અંગે ચિંતા છુપાયેલી છે. માત્ર 4 જ વર્ષ પહેલા બનેલા બ્રિજ પરથી પાણી વહેતું જોઈને લોકોના મનમાં તેની ટકાઉ ક્ષમતા વિશે શંકા ઉદ્ભવી છે. વડોદરાની દુર્ઘટનાને ધ્યાનમાં રાખતા આ મહત્વના ઓવરબ્રિજની જાળવણી અને પાણી નિકાલની વ્યવસ્થા પર તાત્કાલિક ધ્યાન આપવું જરૂરી છે.
સ્થાનિક લોકો સત્તાધીશો પાસે તાત્કાલિક તપાસ અંગે યોગ્ય પગલાં લેવાની માંગ કરી રહ્યા છે।